હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણ ય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશય ગોવિંદાય નમો નમઃ. તો આજે છે બુધવાર અને ગુરુ પૂર્ણિમા છે. આજે ગુરુ જેને કર્યા હોય એ પૂનમ ભરવા જાય. તો રવિ ગુરુ કરે છે, મમ્મીએ ગુરુ કર્યા છે, મેં હજુ ગુરુ નહીં કર્યા. તો આપણા ગુરુ છે મહાદેવ અને મા કુળદેવ ઉમિયા માતા. બસ તો વેદુભાઈને આપણે બતાવીએ. ગુડ મોર્નિંગ. તો મેડમ માટે ગુલાબ લેતા જજો. યસ, આજે આપણા ગુરુ કહેવાય ને, વિદ્યા આલે એટલે ગુરુ કહેવાય. મહાદેવના મંદિરમાં મૂકી દે બસ. ઓકે, મહાદેવના ગુરુ કહેજે. એના પેલો શ્લોક બોલજે. કયો બોલવાનું નહીં યાદ? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એમ ચાલો તો કરી આલો ને, તમે ચાલો કરો. વિદુભાઈને આજે ગુરુ જોડે બેન શીખવાડજો. એને નહીં ખબર કે કયો શ્લોક હોય. ચાલો ઊભો થા. જો છે ને પપ્પા શ્લોક શીખવાડો આજે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો નમો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. ગુરુવે નમઃ. ઓકે, આવડે તો મને તું બોલે. તો ત્યાં મંદિરમાં બોલજે બરોબર. મહાદેવ સામે તમે મારા ગુરુ છો. ઓકે, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને અમારા કાનાન જો લઈને બેસી જાય છે. કાંજી કાંજી તારી માં કેસે પણ હું તો કાનોડો કહીશું રે. હે બેદી, એ કાનું હે એ ભૂલું હે. જો બાય બાય કહી દઉં. એ તો સ્વેટર કેમ પહેરી જાય? ઠંડી લાગે છે એસીને કારણે. તો મેમને કહી દો એસી બંધ કરી દો. એક એસી બંધ કરી દો, બે એસી હોય. પૂરી હતી હા, ત્યારે એસી આવવા એટલે ઠંડી આવી યાર. એવું છે. ઓકે, ગરમી ગરમી હોય. હોય છે. પેન્ટ બગડા અંદર પહેરી ના લેવાય. કેદો કો મૂકી જોતો ખરી. તો બી જય સ્વામિનારાયણ. તો વિદુભાઈ સ્કૂલ જઈ રહ્યા છે. ઠંડી અને વરસાદ બે, એસી ચાલુ એટલે ઠંડી લાગે. તો કચરાવાળા ભાઈ આવી ગયા. તો અમે તો નાખી દીધો છે. વેદુભાઈ, વેદુ કેમ સામે જોતો નહીં તું? હા, આ વેદુ છે ને, વેદુભાઈ અમારે એક્ટિવા સુધી પહોંચી ગયા મૂકી. લાવું છે. જો જો છે ને, બેલેન્સ જ નહીં રહેતું એને એક્ટિવાનું. જો જો તારા પપ્પા બ્લોગમાં જોશે ને ખબર પડશે. એ પડ્યું. આપણે આવી ગયા છીએ, આપણે ટ્યુશનથી આવી ગયા છીએ. આપણે જઈએ છીએ ઘરે. 2 કિલોમીટર દૂર છે આપણું ઘર. આપણે દેખાડીએ આપણે તમારા રાસ્તો થોડો જોઈ લેજો. તો વેદુભાઈને એક્ટિવા આપ્યું હતું, પણ એક્ટિવા એના હાથમાં રહેતું નહોતું. હજુ થોડી હાઈટ બનાવી તું. પથ્થર આવે તો પથ્થર નહીં પણ તો એ હાઈટ વધારતું, પછી એક્ટિવા ચલાવે તો બરોબર. હજુ તારે સાયકલ જ ચલાવવાની છે. તો ચલો ચા બા ગરમ કરીને આપું. મને તો સાયકલ આવડે છે. ઓકે ઓકે, મને તો સાયકલ બી આવડે છે. બાઇક બી ચલાવેલું છે તારા પપ્પાને. ઓકે, જુઠ્ઠું નહીં પૂછે લે. પપ્પાને પૂછી લેજે કે તમારું જે જૂનું બાઇક હતું એ મમ્મી ચલાવતી હતી. હિરલ ફિયા છે ને, હિરલ ફિયાને અમે લોકો એક્ટિવા શીખતા હતા અને હું બાઇક શીખતી હતી. તો જૂનું હતું ને બાઇક એ હું ચલાવતી હતી. પછી વેચી મારી બાઇક.
તો જો બસ એમ લટક તો હાઈટ વધે. તારી હાઈટ વધશે તો આમ બોડી બી ઓટોમેટિક થશે હે ને ગાઈઝ, બરોબર ને? હમણાંથી ત્યાં આમ પકડીને આમ પેલું થતો જ નહીં, એની કસરત જ નહીં કરતો. આમ પગ નીચે અડાડ જમીનમાં, જો કેવું પડે. તો ચલો વેદુભાઈને હવે ચા પીવાની છે, ચા બા લઈએ. પછી કાલનો બ્લોગ વેદુભાઈ આજે એડિટ કરી લેશે. બહુ મોટો હોય છે એટલે મને નહીં આવડતું. એના પપ્પા ગયા છે આજે વહેલા ઓફિસે જતા રહ્યા છે 2 વાગે. એને લઈને એટલે 2:30 વાગે ઓફિસ જતા રહ્યા. તો તારે એડિટ કરવાનું છે, ઓકે? ના નહીં, હા. આજે પૂનમ છે એટલે અહીંયા ચા ને ફરારી ચેવડો અને કેળાની વેફર. અને વેદુભાઈ શું ખાઈ રહ્યા છે? વેદુભાઈ ડીશ લેમાં. વેદુભાઈ તો આમાં ભેળ બનાવી આપીને એટલે આમાં આમાં જ મસ્ત ને ચા. હા તો ના ખાઈ, લઈ મૂકી દઉં. તો વેદુભાઈ ભેળ ખાવા બેસ્યા છે અને ચા પછી પીવાની છે ને. અને અહીંયા એમનું ટીવી ઓકે 10 વાગે. અને મમ્મી ત્યાં બહાર બેસ્યા છે, જો બતાવો ત્યાં બહાર બેસ્યા છે. આપણે ચા નાસ્તો કરીને થોડી વાર બહાર જઈએ એટલે અંદર આવીને ચા નાસ્તો કરી લે. એમનો ફરારી છે એટલે. તો ચલો પછી મળીએ. અને આવી જાઓ તમે બધા બી મારી જોડે ફરારી ચા ને વેફર ખાવા. આને મોકલું બરોબર, અને પછી ચા પી લેજે બહાર જોડે. તો ચલો આપણે બહાર જઈએ. સાંજના વાગી ગયા છે 9:15 જેવું છે. અને વરસાદ તો જો બસ તે ઝાપટા પડે 2-3 દિવસ બસ, પછી બંધ જ થઈ ગયું. અહીંયા ફ્રૂટ અમારે ઘરની બહાર ફ્રૂટ દાદા લઈને ઉભા રહે છે, તો તાજા તાજા લઈ લેવાના અહીંયાથી ફ્રૂટ, જે બી ખાવું રોજે આવે છે. તો જો રાતનો નજારો. વેદુભાઈને પતી ગયું. બેગ ભરી લીધી વેદુભાઈ? શું જુઓ છો? વેદુભાઈ મારું ઇન્સ્ટા જોઈ રહ્યા છે. કોને ફોલો કર્યો? આ ભરત પુરોહિતને ફોલો કર્યો પેલા નહીં, સ્વામી બી હશે, મેં નહીં કર્યું. અમે કર્યો મને કર્યું? આ ફોટો તો ભાઈ તો ચલો આજ સાથનો આપણો બ્લોગ તો સામે જોઈને બોલી દો. ચલો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે અને ગુડ નાઇટ. ગુડ નાઇટ. આજે પૂનમ છે અને બુધવારનો બ્લોગ આપણે કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરનાર. કાલે નવા બ્લોગમાં મળીશું. બાય બાય, ગુડ નાઇટ. આજે બુધવારનો બ્લોગ એન્ડ કરીએ છીએ.